હવે સમાચારો વિસ્તારથી જોઈએ તો અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી જામેલો વરસાદી માહોલ બુધવારે પણ યથાવત રહ્યો છે। અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। ખાસ કરીને વસ્ત્રાપુર, સેટેલાઇટ, મેમનગર, આનંદનગર, જીવરાજ પાર્કમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા છે। શહેરના બોપલ, ઘુમા, નારણપુરા, નવરંગપુરા, અખબારનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત શહેરના રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદલોડિયા વિસ્તારમાં પાણી ભરાયા છે તો મણિનગર, હાટકેશ્વર, જશોદાનગરમાં પણ ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા છે। રાતથી પડી રહેલો વરસાદ સવારે પણ જામ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર વરસ્યા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં અંડરપાસ ભરાઈ ગયા છે જેથી તેને બંધ કરવાની ફરજ પડી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં સવારથી જ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં લગાતાર વરસાદથી સાબરમતી નદીમાં પણ પાણીના સ્તરમાં સતત વધારો થયો છે જેથી વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। તો અમદાવાદમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સવારમાં જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના છે। મેઘરાજા જ્યારે મન મૂકીને વરસ્યા છે। એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બુધવારના દિવસે પણ આ માહોલ યથાવત રહેવા પામ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે વરસાદ થઈ રહ્યો છે। મનોજ અગ્રાવત સંવાદદાતા જોડાઈ ગયા છે। મનોજ, અમદાવાદમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે હાલની શું પરિસ્થિતિ છે? વરસાદી માહોલની વાત કરીએ તો વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે। પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને સિવિલ, મેઘાણીનગર, શાહીબાગ, નરોડા, બાપુનગર, નિકોલ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કેટલીક શાળાઓ, કોલેજોમાં પણ રજા રાખવામાં આવી છે। કેટલીક ઓફિસો પણ ખુલ્લી નથી કારણ કે ભારે વરસાદને કારણે પાણી ભરાયું છે। કોઈ જઈ શકવાની સ્થિતિમાં નથી। ખાસ કરીને નરોડા વિસ્તારમાં વધારે વરસાદ છે કારણ કે તે નીચાણવાળો વિસ્તાર છે એટલે ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂઆત થઈ ગયું છે। સવારના 6 વાગ્યાથી આ ભારે વરસાદ ચાલુ છે અને સતત હજુ પણ આ વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ મનોજ, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે તો અત્યાર સુધીમાં કેટલો વરસાદ ખાબક્યો છે તેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે કે કેમ? હવામાન ખાતાનું શું કહેવું છે આ અંગે? જે હવામાનની વાત કરીએ તો આ જે અપર એર સર્ક્યુલેશન જે સર્જાયું છે તેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળી છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો લગભગ 33 જિલ્લા અને 229 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સરેરાશ 20 થી 25 ઇંચ વરસાદ છે। જોકે અમદાવાદની વાત કરીએ તો લગભગ 2 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ જગ્યાએ અત્યાર સુધીમાં પડ્યો હોવાનું અનુમાન છે કારણ કે જે રીતે ક્યાંક વિસ્તારમાં વરસાદી ઝાપટા છે તો ક્યાંક પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અને સતત વરસાદ સવારના 6 વાગ્યાથી ચાલુ છે। જે 3 દિવસ પહેલા 5 પ્રકારની જે સિસ્ટમ સર્જાઈ હતી, રાતથી જે વરસાદ શરૂ થયો હતો લગભગ 4 વાગ્યા સુધીમાં 5 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો માની શકાય કે અત્યારે પણ સવારે 6 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ગઈ તો 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની હાલ શક્યતા જોવાઈ રહી છે કારણ કે જે પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જે સ્થિતિ છે તો પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાયા છે પણ ત્યાં સ્થિતિ એટલી બધી સંકટભરી નથી। પણ પૂર્વ વિસ્તારની વાત કરીએ તો સમગ્ર મોટા ભાગનો વિસ્તાર છે તે ખાડામાં એટલે કે નીચાણવાળા વિસ્તારમાં છે અને સતત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચુક્યા છે। બિલકુલ મનોજ, આભાર માહિતી માટે। અને આ જ વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, જે રીતે અમદાવાદમાં પણ હવે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે, કેવો માહોલ સર્જાયો છે? જે ગત મોડી રાતથી જે રીતે સમગ્ર અમદાવાદ શહેરમાં ભારે વરસાદ શરૂ થયો છે, કેટલાક સમય માટે અમુક વિસ્તારોમાં વરસાદ બંધ પણ રહ્યો હતો પરંતુ ફરીથી વહેલી સવારથી જે રીતે વરસાદ શરૂ થયો અને હાલમાં 1 કલાક પહેલા જે રીતે સમગ્ર શહેરમાં એક સાથે જે ભારે વરસાદ પડ્યો તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના 2 અંડરપાસ છે, કુબેરનગર અને અખબારનગર, તેને પણ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે। આ ઉપરાંત અન્ય જે નારણપુરા છે, ચાંદલોડિયા છે, ગોતા, વૈષ્ણોદેવી, એસજી હાઈવે, પૂર્વના છે નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, હાટકેશ્વર, અમરાઈવાડી, આવા જે અનેક વિસ્તારો છે ત્યાં પણ દર વર્ષની જેમ આટલા વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા છે। એટલે હવે કહી શકાય કે જે રીતે ઘણા લાંબા સમયથી શહેરીજનો જે સતત વરસાદી માહોલ જામે તેની રાહ જોઈ રહ્યા હતા તેવો માહોલ હવે અમદાવાદમાં જામી ગયો છે। હાલમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ મધ્યમથી ભારે ઝાપટા જુદા જુદા વિસ્તારમાં સમયાંતરે આવતા રહે છે। પરિણામે જે લોકો આ સવારના સમય પોતાના
ઓફિસ ધંધાના સ્થળે છે જવા નીકળ્યા છે એ લોકો હાલ વિવિધ સ્થળે ટ્રાફિક જામમાં ફસાયા છે. એટલે કહી શકાય કે આ હવે જે વરસાદ વરસી રહ્યો છે તે લોકો માટે એક આફતનો વરસાદ બની રહ્યો છે. જીલ, બિલકુલ આફતનો વરસાદ કહી શકાય. જે રીતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક અર્પણ આમાં તંત્રની પોલ ખુલી ગઈ હોય તેમ પણ કહી શકાય. ચોક્કસથી જીલ, તંત્રની તો બેદરકારી કહી શકાય, કારણ કે દર વર્ષે જે મ્યુનિસિપલ તંત્ર અને તેના શાસકો જે દાવા કરે છે શહેરમાં કોઈ પરિસ્થિતિ નહીં સર્જાય, અમે આટલી કરી છે, પરંતુ આપણે ગત સપ્તાહે પણ જોયું કે જે રીતે શહેરમાં મધ્યરાત્રિએ ભલે અત્યંત ભારે વરસાદ થયો હતો, પરંતુ 3 કલાકના વરસાદ બાદ જે વહેલી સવાર અને ત્યારબાદ પૂર્વના વિસ્તારોમાં તો બપોર સુધી પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા હતા. એટલે જે પ્રમાણે જે કરોડોનો ખર્ચો કરવાની વાત આવે છે સ્ટોમ વોટર લાઇનના નાખવાના નામે કે અથવા તો જે ડ્રેનેજ લાઇન સાફ કરવાના નામે જે વાતો કરવામાં આવે છે, આવી કોઈ જ કામગીરી ગ્રાઉન્ડ લેવલે થતી હોય તેવું જણાતું નથી. આ તમામ કામગીરી ફક્ત કાગળ પર થતી હોય અને તંત્ર ફક્ત દાવાઓ કરી રહ્યું છે તે હાલ સાબિત થઈ રહ્યું છે. જી બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ. આ વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તન પટેલ. કીર્તન, જે રીતે વરસાદ ખાબક્યો છે, કયા કયા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે? આપને જણાવી દીધું કે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો નરોડા, નિકોલ, બાપુનગર, કુબેરનગર, સૈજપુર આ જે વિસ્તારો છે તેમાં ખૂબ પાણી હાલ ભરાયેલા છે. નરોડા પાટિયાથી નરોડા બેઠક સુધી લગભગ ઢીકરસમાં પાણી ભરાયા છે અને તંત્રની પોલ ત્યાં આગળ ખુલે છે કે નરોડા બેઠક જે દેવી સિનેમા છે તેની સામે ગટરના પાણી બેક થઈ રહ્યા છે. એ પણ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ. નિકોલની જે ડ્રેનેજ લાઈન છે એને મુદ્દે કેટલાક સમય પહેલા હોબાળો થયો હતો અને તંત્ર પોતે સાફ સફાઈ કરે છે તેવો દાવો પણ કર્યો હતો, પરંતુ આજના સંજોગોમાં જોઈએ તો ત્યાં ગટરનું જે પાણી છે એ ગટર ઉભરાઈની બહાર આવવાની સ્થિતિ હાલ પણ છે. નરોડાનો જે અંદરનો વિસ્તાર કહી શકાય કે જે કેનાલની આસપાસના વિસ્તારો છે, નવયુગ સ્કૂલ છે અને એની આસપાસના વિસ્તારોમાં નીચલસમાં પાણી ભરાયા છે અને નરોડાની તેમજ નિકોલની કેટલીક શાળાઓમાં હાલ વિદ્યાર્થીઓને છૂટ દેવામાં આવે છે અને સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. જી કીર્તન, આભાર માહિતી માટે. તો અમદાવાદ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. અત્ર સર્વત્ર વરસાદનું પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સંજય ટાંગ સંવાદદાતા જોડાઈ ગયા છે. સંજય, જે રીતે ભારે વરસાદ પડ્યો છે ત્યારે આ વરસાદને હવે આફતનો વરસાદ કહી શકાય? જી ચોક્કસથી જીલ, જે પ્રકારે વરસાદ પડ્યો છે ગત રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદી ભારે ઝાપટા પડ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને નવા પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને BRTS રૂટ છે 132 ફૂટનો રિંગ રોડ, જ્યાં AEC 4 રસ્તાથી લઈને શાસ્ત્રીનગર સુધીનો વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોક્કસપણે જીલ, આજે વરસાદ પડ્યો છે જે આફતનો વરસાદ ચોક્કસપણે કહી શકાય. જે પ્રકારે જે વરસાદી પાણીમાં જે વાહન ચાલકો ફસાઈ રહ્યા છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે કે જે પ્રી મોન્સૂન પ્લાનની મોટી વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પ્રી મોન્સૂન પ્લાન છે તે ફેલ જોવા મળી રહ્યો છે. જીલ, ચોક્કસથી તંત્રની બેદરકારી તો સામે આવી જ રહી છે. સંજય, ખાસ કરીને હવામાન ખાતાનું શું કહેવું છે? આગામી 24 કલાકમાં હજુ પણ કેટલો વરસાદ ખાબકી શકે છે? જીલ, જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે પ્રકારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં જે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને જે અમદાવાદમાં જે વરસાદના જે ભારે ઝાપટા જે જોવા મળ્યા છે, ચોક્કસપણે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક હળવા વરસાદી ઝાપટા છે, ક્યાંક ભારે વરસાદી ઝાપટા છે અને જે પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદી ઝાપટા જે ભારે વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે આ વરસાદી પાણી ભરાયા છે અને હાલ નવા પશ્ચિમ જે વિસ્તાર છે અને પશ્ચિમ વિસ્તાર છે જે વરસાદી પાણીમાં તરબોળ જોવા મળી રહ્યો છે. જી જે સંજય, બિલકુલ જે રીતે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે વહેલી સવારથી જ લોકોને ટ્રાફિક જામનો સામનો પણ કરવો પડી રહ્યો છે. શું કહેવું છે લોકોનું? જી, જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે અને ખાસ કરીને AEC 4 રસ્તાથી શાસ્ત્રીનગર વિસ્તાર છે કે જ્યાં એક તરફ પીક અવર્સનો ટાઈમ છે કે જ્યારે લોકો નોકરીએ જતા હોય છે, ઓફિસે જતા હોય છે અને તે સમયે જે વરસાદી પાણી ભરાયા છે જેના કારણે
જે એઈસી 4 રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને બીઆરટીએસ રૂટ છે ત્યાં પણ બીઆરટીએસ રૂટને પણ ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવો પડે તો જે પ્રકારે વાડજનો જે અકબરનગર અંડરપાસ છે તેને બંધ કરવાની જે ફરજ પડી છે અને હાલ ત્યાં સફાઈનું કામ ચાલી રહ્યું છે એટલે બીઆરટીએસ રૂટ છે તે પણ ડાયવર્ટ કરવો પડે છે અને ક્યાંક ને ક્યાંક આજે વરસાદી પાણી ભરાય છે તેના કારણે લોકોએ પણ જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ સંજય, આ પાણીના નિકાલ માટે શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે તંત્ર દ્વારા? જે પ્રકારે અંડરપાસ જે બંધ કરાયા છે ત્યાં વરસાદી પાણી નિકાલની સાથે સાથે તેને સાફ કરવાની તજવીજ હાલ છે તે સફાઈ કામદારો દ્વારા કરવામાં આવી છે જેના કારણે જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવે છે. બીજી તરફ જે વરસાદી પાણી ભરાયા છે જે શાસ્ત્રીનગર વિસ્તાર જે છે અને એઈસી 4 રસ્તા વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે તો ત્યાં હાલ વરસાદી પાણી જે ધીરે ધીરે જે છે તે નીકળશે તે પ્રકારે જ આગળની કાર્યવાહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાશે. પરંતુ હાલ તો જે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે. બિલકુલ સંજય, જો વરસાદની વાત કરીએ તો ગઈકાલે સાંજથી આ વરસાદ શરૂ થયો છે અને લગાતાર આ વરસાદ શરૂ છે. વહેલી સવારે પણ વરસાદ શરૂ હતો ત્યારે અત્યાર સુધીનો કેટલો વરસાદ નોંધાયો છે? જે પ્રકારે વરસાદી ઝાપટા જે પડી રહ્યા છે ગઈકાલ સાંજથી જ જે વરસાદ શરૂ થયો હતો પરંતુ જે વરસાદ હતો તે ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનો તીવ્રતા જે વધારે હતી. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં જે તીવ્રતા વધારે વરસાદ હોવાના કારણે વધારે વરસાદ અહીંયા જોવા મળ્યો છે અને એના કારણે વરસાદી પાણી જે ભરાયા છે. જી બિલકુલ સંજય, નો સંપર્ક કરતા રહીશું, લાઈન પર બન્યા રહેજો અને આ જ વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપિન પ્રજાપતિ. વિપિન, જે રીતે અમદાવાદમાં હવે વરસાદી માહોલ જામ્યો છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે, શું કહેશો આપ? હવામાન ખાતાનું શું કહેવું છે આ અંગે? જીલ, હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની જે આગાહી કરી હતી તે મુજબ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ તો વરસ્યો જ છે પરંતુ આજે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આ વરસાદ જે અત્યારે વરસી રહ્યો છે તેના માટેનું જે કારણ છે એ કારણમાં એવું છે કે ભાઈ દક્ષિણ જે પશ્ચિમ રાજસ્થાન જે છે ત્યાં અને મધ્યપ્રદેશના જે ઉપરના વિસ્તારમાં એટલે કે ગુજરાતની ઉપરના વિસ્તારની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી જે આ વરસાદને વરસાવવા માટે મહત્વની જવાબદારી સિસ્ટમ હતી અને એ સિસ્ટમ આકાર પામવાની સાથે જ ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. છેલ્લા 2-3 દિવસથી જે વરસાદી વાતાવરણ જોવા મળે છે ગુજરાતના વિવિધ પ્રાંતમાં અને વિસ્તારમાં તે આ વરસાદી સિસ્ટમને કારણે છે અને આજે આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતથી થોડીક દૂર જવાની સંભાવના છે અને તેને કારણે આજે મોડી સાંજ પછી ગુજરાતમાં વરસાદનું જે જોર છે એ પ્રમાણમાં થોડું ઘરવું થશે. પરંતુ આજ દિવસ દરમિયાન ગુજરાતના જે મેં આપને કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે જોર છે એ યથાવત રહેવાની સંભાવના છે. જી જીલ, બિલકુલ બિપિન, જે રીતે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને જે રીતે અવિરતપણે વરસાદ વરસ્યો, અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા વિસ્તારોની વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ નોંધાયો છે? જીલ, જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે શાસક છે એ શાસકો એટલે કે જે ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલી જે પાંખ છે એ દર વર્ષે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તેના માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ આ કરોડો રૂપિયા ક્યાં જાય છે તે કોઈ જાણી શક્યું નથી. કારણ કે દર વર્ષે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે એ વિસ્તારમાં જ વરસાદી પાણી ભરાવાનું યથાવત રહે છે, એક પણ વિસ્તારમાં ત્યાંથી ઓછો થતો નથી. સ્વાભાવિક છે કે ભૂતકાળની અંદર જ્યારે એન્જિનિયર જે તે સિટી એન્જિનિયર હતા તે અગાઉ કહેતા હતા કે ભાઈ ગુજરાતની એટલે કે અમદાવાદ શહેરની અંદર 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો અમદાવાદના 52 થી 55 જેટલા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે. પરંતુ આ વરસાદી પાણી જે ઓછા થવા જોઈએ કારણ કે જે રીતે વર્ષો પછી પણ કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ એક પણ જગ્યાએ ઓછું થયું નથી પરંતુ નવા વિસ્તારો વરસાદી પાણી ભરાવાના ઉભરી રહ્યા છે. જો વિકાસની વાત હોય તો વિકાસ એવી રીતે હોવો જોઈએ કે ભાઈ 1 કે 2 જગ્યાએ વરસાદી પાણી 1 વર્ષની અંદર ઓછા ભરાય તેના માટેની કામગીરી થવી જોઈએ. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વહીવટદાર છે અથવા તો જે સત્તાધીશો છે એ કોઈ પણ પ્રકારે આ પ્રકારની કામગીરી કરવામાં ઊણા ઉતર્યા છે. તેમનામાં દીર્ઘ દ્રષ્ટિ નથી કે ભાઈ આવનારા વર્ષોની અંદર જે કંઈ રૂપિયા ખર્ચ્યા છે તેનો લાભ સીધો નાગરિકોને મળે. અમદાવાદની અંદર માત્ર વરસાદી ઝાપટા પડે તો પણ વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે. જ્યાં માત્ર જોરથી વરસાદી ઝાપટા પડે એની સાથે સાથે જ અમદાવાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસનકર્તાઓની એક અમૂલ્ય ભેટ કહી શકાય, એમ કહી શકાય. જી બિલકુલ બિપિન, આભાર માહિતી માટે.